ની જય અમર સાહેબની ઉગમ ભોજની શ્રી ગુરુ ચરણ વંદો કોટી કોટી કરું પ્રણામ કષ્ટ હમારા કાપજો શ્રી જય જય ઓગારામ. આપણે અમર સાહેબ એમ કહેતા કે ભક્તિ કરવી. આવડો મોટો મનુષ્ય દેહ મળ્યો છતાંય મનુષ્યને ભક્તિ કરવીશ બાપા. શું કામ કરવીશ? કે આ મૃત્યુ લોક છે ને બાપા, જે આપણું આવન જાવન એ મટવા માટે. પણ ભક્તિ છે ને એ મહારાણી છે. તો મહારાણીને મેળવી હોય ને તો બાપા લાયકાત જોઈ. અમર સાહેબ એમ કહેતા આપણે બજારમાં 5,000 માલ લેવો હોય ને ક્યાંક બાકી, તો લાયકાત વગર મળતો નથી. તમારે અહીં સિટીમાં અમદાવાદ કે સુરતમાં કાંઈ હીરા બજારમાં જવું હોય 2-5 પડીકા લેવા, તોય લાયકાત જોઈશે ને. એ સિવાય બીજા પણ કાંઈ પણ ધંધા કરવામાં લાયકાત જોઈશે. તો ભક્તિમાં બાપા છે ને સંતો પાસે લાયકાત પહેલાં આપણે મેળવવી પડે. લાયકાત મળ્યા સિવાય કાંઈ માળ મળે એમ નથી. તો આમાં છે ને બાપા સંતોએ આપણી લાયકાત જોઈશ અને આપને માલ આપ્યો છે. કયો માલ આપ્યો છે બાપા? કે ઓહમ સોહમનો માલ આપ્યો છે. તમે જુઓ ધંધામાં તમને કાંઈ શેઠિયો માલ આપે પણ તમે એને બમણો કરીને આપો ને તો શેઠ રાજી થાય ને. એનો તમારો વ્યવહાર શુદ્ધ રાખો, એનો જે કાંઈ કન્ડિશન હોય એ શુદ્ધ રાખો તો રાજી થાય છે. તો મને તમને બાપા ગુરુએ છે ને મારીને તમારી લાયકાત જોઈશ અને માલ આપ્યો છે ઓહમ સોહમનો. તો આપણે એને છે ને બાપા બમણો કરીને દેવાનો છે તોય રાજી થાય. જો આજે અમર સાહેબે બમણો કરીને ઉગારામને આપ્યો તો ઉગારામ રાજી થયા ને બાપા. તો આ બધો છે ને બાપા અમર સાહેબનો માલ જ કહેવાય ને, એની મૂડી કહેવાય. ભલે ભાઈ અશ્વિનભાઈને મૂડી એ દાદા ગુરુ કહેવાય ને. તો આજ બાપા આજો આ ફાલ દેખાય છે તો એ અમર સાહેબનો બાપા લાયકાત છે. ઘણા સમય પહેલા આપણે અહીંયા અમર સાહેબને આવતા સત્સંગ થતા ભજન થતા, તો પાછો આજે અમર સાહેબની કૃપાથી પાછો અહીં અમદાવાદમાં પાછો સત્સંગ ભજન થાય છે ને બાપા. એ સમયમાં મિશ્રા સાહેબને એ આપણે કાનભાઈના બેન ને એ બધાય આજે અમર સાહેબની હાજરીમાં એના પગલા થતા. તો આજ બાપા જો આજે રૂપ કંઈક અલગ છે ને. શું કામે છે? કે એ અમર સાહેબે બાપા છે ને ઉગારામાં જે બાપાએ માલ આપ્યો ને એની મહેનત કરી છે. દિન રાત એને 18 વર્ષ ભજન કર્યું છે બાપા. તો આજ એનું આ પ્રમાણ દેખાય છે મને ને તમને. અને અમર સાહેબે તો બાપા કમાઈ કરી ભજન કર્યું પણ એના હિસાબે મને ને તમને બાપા લાભ છે ને. નકર તમે જાઓ આ જગત તો બાપા આ ફરવા હરવા ક્યાંય વ્યુ ગયું હોય ને. હમણાં જ વાત થતી હતી બાપા. આજે અમદાવાદ કોક ભાઈ કહેતા હતા ખાલી થઈ ગયું છે બધે ફરવા, પણ છતાંય અહીંયા ભાઈઓ બહેનો શું કામ? કે કાંઈક જીવનનું સાર્થક આપણું થાય, કાંઈક આપણું કલ્યાણ થાય, 2 શબ્દ કાને પડી જાય, સંતનો સમાગમ થાય તો આપણું જીવનનું બાપા કલ્યાણ થાય છે ને. તો એવી રીતે બાપા છે ને જીવન બાપા મારું ને તમારું જો અમર સાહેબની વાણી 100 ઉપર વાણી છે. અમર સાહેબે તો શોક મેદાનમાં ભજન ગાયા છે કે હે જીવ તું સિદ્ધને ફોગટ ફૂલાય, આ તો જૂઠી જગતની ભવાય, સંસાર આખો રેટ જેવો એક ભરે ને બીજું ઠલવાય. અમર સાહેબની વાણી છે ને બાપા બાહ્ય કોઈ વાણી જ નથી, બધી ગઢ ભીતરની અને આમ સમજાઈને આ જીવને મનને એવી જ વાત કરી છે. તો એને શું કામ કીધું? આ જીવને ઠપકો આપ્યો છે. દરેક સંતોએ જીવને ઠપકો આપ્યો. શું કામે? કે એ મારું ને તમારું કલ્યાણ થાય એટલા માટે. કે હે જીવ તું આ સિદ્ધ આ ફૂલાતો નહીં, હે જીવ તું સિદ્ધને ફોગટે ફૂલાય, આ તો જૂઠી જગતની ભવાય, સંસાર આખો રેટ જેવો એક ભરે ને બીજું ઠલવાય. જેમ ગામડામાં ભવાય થતી, સંતોએ એ દાખલો લીધો. પુરુષ હોય બેનના કપડા પહેરતા અને ભવાઈ કરીને રામતા, પણ એ હાચું નથી. સંતોએ શું કીધું કે ભાઈ એ ભવાય છે ને બાપા એમ આ હાચું નથી. એટલે જો તમારે બાપા છે ને આ એક ભવાય છે પણ એમાં પડતા નહીં. જે તમને સદગુરુએ તમને નામ આપ્યું છે બાપા એમાં રહેજો તો તમારું કલ્યાણ થાય. બાકી તો બાપા છે ને જો કેવલ મહારાજે કીધું છે કે 184માં બહુ દિન ભટકા, ઘડીએ ઘડીએ પશુ અવતારો કીધું ને. આ 184માં બહુ ભટકા, ઘડીએ ઘડીએ પશુ અવતારો થાય છે બાપા. જો મારે ને તમારે એમાં ન જવું હોય તો આ ભક્તિ કરવાની છે. ભક્તિ કરવાના બાપા છે ને ઘણા ફાયદા છે. એક તો આપણે આ મનુષ્ય દેહ અવતાર મને તમને મળ્યો હોય એમ નામ નથી મળ્યો.
આપણે કોઈ કારીગર હીરા ઘસું હોય, એ આખો મહિનો મહેનત કરે ને બાપા, તો એનું 5,000, 20,000, 25,000 પગાર આવે છે. પછી એ પૈસા એમને વાપરતા નથી. શું કામ? એનું મહેનતનું છે. એમ મારું ને તમારું આ મનુષ્ય દેહ અવતાર છે ને બાપા, એ એમનામ નથી મળ્યો. આપણું મહેનત છે કંઈક ક્યાં ભાવનું કંઈક ત્યારે મળ્યો છે. પણ હવે આ મનુષ્ય અવતાર બાપા એળે ન જાય. આપણે સંતોએ કીધું છે કે ભાઈ તમારે છે ને કાળો ઉંદર અને ધોળો ઉંદર રોજ કાપે છે. કયો? રાત છે ને બાપા એ કાળો ઉંદર, અને ધોળો ઉંદર એ દિવસ. જેમ દિવસ કે દિવસ જાય છે ને બાપા, એમાં મારા ને તમારા શ્વાસ ઘટતા જાય છે શ્વાસ. એટલે શ્વાસાની કિંમત સંતોએ કરી છે બાપા. ગંગા સતી પાનભાઈ કોઈ સંતોએ કીધું છે કે 21,600 શ્વાસા હાલે છે 24 કલાકના. તો આમાં ખાલી જવા ન જોઈ. જેટલા તમારા ખાલી ગયા ને બાપા, એટલા કાળ ખાઈ જાય છે. એટલે જેટલું તમે સંતોના સંગમાં રહો બાપા, એ જ આપને આનો મહિમા સમજાય. આ ભક્તિનો મહિમા કોણ સમજાવે છે? સંતો સમજાવે છે. આપણે માનો કોઈ ધંધાનો મહિમા સમજાવવો હોય તો કોઈ બિઝનેસ ભાઈ પણ જાય ને, એ આપણે આખો એનો સમજાવે કે ભાઈ જો તમે આ રીતે આનું કામ કરશો આવી રીતે, તો તમે બિઝનેસમેન બનશો, રૂપિયાવાળા બનશો, અનુભવી હોય તો આ બાપા અનુભવી આપણા સંતની નિશાળમાં ભણવું પડશે. જો સંત છે ને બાપા, એ તમને છે ને બાપા જગતમાં તુલસી મહારાજે કીધું છે, એને રતન કીધા. ક્યાં રતન કીધા તુલસી મહારાજે? કે પંચ રતન મેં હે સાર, સંત સમાગમ, હરિકથા, દયા, દાન ને ઉપકાર. આ જગતમાં જો કઈ બાપા રતન હોય ને તો પેલું એ સંત સમાગમ છે, સંત છે. શું કામ? કે સંત છે ને બાપા, એ તમને સંત બનાવી દેશે. આ બનાવ્યા ને અમર સાહેબ ને બાપા ઉગારામાં બનાવ્યા ને, સંત અને ભગવાન બનાવી દીધા. પણ ક્યારે? કે એને ઉગારામ બાપાનું શરણ છે એવું, એના બોલે હાયલા, એને જેમ કીધું એમ રહ્યા. નકર બાપા એ સમયમાં તો રાજા સાહેબ. અત્યારે તો બાપા બહુ સારું છે, આભડ શેઠ, કે બારું નીકળાય નહીં, અડાઈ ગયું હોય તો બાપા સાટ નખાય અગ્નિમાં. તમને ભીખા બાપા તો ખબર છે. તો રાજા સાહેબમાં બાપા અમર સાહેબને ખબર પડી ગઈ કે જો આ મારો દેહ છે ને બાપા, આ ક્ષર ભંગુર છે, આ દેહનો ભરોસો કર્યા જેવો નથી, આ ક્યારે પડી જાય આનું કઈ નક્કી નથી. તો અમર સાહેબે બાપા જો સોનબાઈમાં છે ને બાપા, એ પ્રખર નામધારી જ હતા. એને ખ્યાલ હતો કે જો ભાઈ મારો આ અમરું છે ને બાપા, એ જો ભક્તિમાં લાગી જાય ને, અને માને બાપા એવું જ હોય ને, કોઈ પણ માં છે ને બાપા, એનો બાળક છે એ ભક્તિ ભાવમાં પ્રેમમાં રહે, એને એવી જ ભાવના હોય છે. તો આજે એને જો ઘણી જીવન સહિત તો આપણું ઘણું બધું છે, સમય આપણે ટૂંકો છે એટલે કઈ લાંબી મારે વાત નથી કેવી, મુદ્દો જ મારે તમને કેવો છે. તો અમર સાહેબને છે ને બાપા સોનભાઈમાં એ ભક્તિભાવમાં રહે ને એવું વાતાવરણ અપાવે. કાશીથી સાધુ આવ્યા હતા, એની આપણે વાત છે, પુસ્તકમાં લખાણ છે કે ભાઈ આવ્યા અને જે કઈ ભાવ પ્રેમથી સોનબાઈમાં એની ભાવ વંદના, પૂજા ભાવ, પ્રેમ, હરિહર જે કઈ સેવા ભાવ, આ બધું કર્યું. અને કાશીથી સાધુ આવ્યા, એને બાપાએ વાત કરી કે ભાઈ અમારા અમરું છે, એને તમે કઈક વસ્તુ આપો જેથી કરીને એનું કલ્યાણ થાય. એટલે સંતો છે ને બાપા, એ તો અંતર્યામી હોય છે, થઈ થવાની કહી દે છે. એટલે કાશીથી સાધુ આવ્યા, એ અંતરથી દાંત કાઢ્યા કે બાપા તમે તાર બોલાવો, પણ એનું ખાતું મારી પાસે નથી, બાપુ તમને કંઈક દેવા માંગે છે. એટલે અમર સાહેબ એ સમયમાં યુવાની બાપા, યુવાનીમાં તો બધું એવું જ હોય છે કે કાશી સાધુ કે તમે કંઈક મારી પાસે માંગો અમરુભાઈ. એટલે બાપુ એ સમયમાં રાજા સાહેબ કે બાપા તમારી પાસે તો આ તુંબડું ને એવું બધું જે કાંઈ છે, પણ તમે કંઈક મારી પાસે માંગો, હું રાજા સૌ, ધન દોલત ગાયું આપું. પણ સંત છે ને બાપા, એ ક્યારેય કોઈ સામું જોતા નથી. પણ એ દાંત કાઢ્યા એટલે 2 શબ્દ લખી દીધા, ઓહમ ને સોહમ, કે જો આ તમે ચીઠી મૂકી દો, તમારે આ કાયમ આવશે. એ સંઘ થયો તો બાપા એ શરૂઆત તો થઈ ને ભક્તિની. સંત પાસે આજ સુધી સંતોનો સંઘમાં ક્યારેય કોઈનો બાપા નુકસાન ગયું નથી, ઇતિહાસમાં ક્યાંય લખાણું નથી. તો આજે જો એ વાત ક્યાં પૂગી. અમર સાહેબે પછી રામાયણ, મહાભારત બધું વાંચ્યું ને, અનુભવ કર્યો ને, તો એમાં ખબર પડી કે ભાઈ ગુરુ સિવાય કાંઈ વાત નથી. તો ધીમે 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 બાપા તમે જુઓ, ભક્તિ માર્ગમાં અમર સાહેબે ઘણી બધું ખેડાણ કર્યું છે. એને પછી રાતે સપનું આવ્યું છે, સપનામાં બધું એને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આ જે કાંઈ શરીર છે એ શણભંગુ છે, અને ભક્તિ કરવા માટે એ ગામના અમારે ધંધા જતીની કાંઈક 2 શબ્દ છે કે એ સપનું સાચું હોય તો શું કરવું એમ. અમર સાહેબને એવો અંદર ખ્યાલ આવ્યો કે ભાઈ જો તમને સવારમાં દી ઉગે અને ધનુષ બાણ મળે ને તો આ વાત પાકી છે. તો અમારા ગામમાં એ પૂજારી ગાત્રામાંના ધંધા જ જતી, એ કાંઈક જાત્રામાં જાય છે,
અને એને એમ થાય કે અમર સાહેબ કંઈક રાજા છે તો આને હું શું લઈ જાઉં. તો ધનુષને બાર લઈ ગયા અને અમર સાહેબને બાપા શિણગારી લાગી ગઈ. ધીમે ધીમે એમ જેમ તમે જોવો આજે હું તમે તો ભાગશાળી છે કે મને ને તમને તો બાપા ગુરુ છે ને સીધું તમને મહામંત્ર આપી દે છે. પાત્ર કુપાત્ર કાંઈ જોતા નથી. અને અમર સાહેબે તો બાપુ કેવડું ખેડાણ કર્યું હે. એ પોઈઝન પીધા, બાણસૈયા કરી, શીર્ષાસન કર્યું બાપા. અને પછી એ કાંઈ એનું નામ અને ભક્તિમાં બાપા એ લાયકાત એની મળી ગઈ હતી. અને પછી એમ કહેવાય છે કે સારિંગપુર ઉગારામ બાપાનું મળવું થાય છે. અને બાપા એ એમને નામ આપી દીધું. અને પછી તો જુઓ તમે આ બધું આજે એનું ફોજ બાપા ક્યાં છે તમે જુઓ. એટલે આ ફળ છે. એટલે બસ મુદ્દો મારે વિશેષ કંઈ કહેવો નથી. સંતનું બાપા જેટલું સંગ થાય, સમાગમ થાય, એના સંગમાં જેટલું રહેવાય, આ મનુષ્ય દેહ છે ને બાપા ક્યારે પડી જાય ને એની કાંઈ નક્કી જ નથી. દાદ બાપુ કહેતા કે તારી ઉડી જાય વાની. આ મનુષ્ય દેહ બાપા પડી જાય ને આનો અગ્નિ સંસ્કાર કરશે ને ત્યાંની રાખઈ ઉડી જાય, કાંઈ રહેવાનું નથી. કોઈ પણ આની યાદી રહેવાની નથી. પણ યાદી બાપા સંતની રહી છે. આજે હજારો વર્ષથી આપણે સંતોને યાદ કરીએ છીએ. અમર સાહેબ તમે જુઓ બાપા રાજાશાહીમાં એની પાસે 300 વીઘા જમીન ને છતાંય એને લોકોને ખવડાવી દીધું ભક્તિ માટે ને બાપા. પણ આજે એ ખવડાવ્યું છે ને બાપા એ વિશેષ એ કંઈ ગયું નથી. રાજાશાહીમાં બાપુ રાજાશાહી રહેતા અને આજે ભક્તિમાં બાપા જેમ જોવો તમે આજે અમદાવાદ બજારમાં આજે અમર સાહેબના જે બોલાય છે ને બાપા એ પ્રતાપ ઉગારામ બાપાનો છે બાપા. તો આવી રીતે સંત સમાગમમાં બાપા રહેજો, ભક્તિભાવમાં રહેજો, એમાં લાભ હવાયો છે. અને આ મનુષ્ય દેહ અવતારનો છે ને બાપા મર્મ સમજો. અને વિશેષ અશ્વિનભાઈ આપણે જે આખી ગદગંગાને તેડાવ્યા ભક્તિભાવ કરી. અને હું અમર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એ બધાને ભક્તિભાવમાં પ્રેમમાં રાખે અને ગદગંગાને આવી રીતે ભાવબ્રહ્મથી બોલાવ્યા અને બધાએ હળી મળીને આનંદ કર્યો અને ભક્તિભાવ કર્યો બાપા. અને બધાએ ગદગંગાને પણ અમર સાહેબ ભક્તિભાવમાં રાખે ને એવી એના ચરણોમાં પ્રાર્થના.